ભાઈ મને સાયકલ બહુ લાગે, મને સાયકલ આપણી ફેવરેટ, મને શોખ બહુ સાયકલ આવે. નાની હતી ને તેથી આવી સાયકલ મેં કેટલી તોડી બોલો. એટલે હરકત તો બધી છોકરા જેવી છે, મોટી થઈ ગઈ પણ એનું આજ મોટું નથી છું, મગજ મોટું નહીં છું. લે 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 તમે દાવા જો ને. જો આ છે ફુદીનો, આ છે પાત્રા, આ મીઠો લીમડો, અને આ રીંગણી તાજા, અને આ છે હળદર. અને ફેમિલી હળદરમાં એક વસ્તુ છે તમને બતાવું હું છે, મને ખબર નહીં, બહુ મસ્ત જોરદાર લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં છે, અમે મજામાં છીએ. અને જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર. અને યાર પહેલાં તો દિલથી સોરી યાર કે હમણાં આપણો વ્લોગ ન થયો હોય કે તમારી કમેન્ટ વેતન આવી ગઈ છે અને મારા ફેબ્રુનો મેસેજ આવી ગયા, તો યાર દિલથી સોરી યાર. એમાં એવું હતું કે જો કાકીને છે કે તાત્કાલિક દવાખાને લઈ જવાના છે, એટલે અમે કપાવા હતા આપણે રાજુલા પાસે, તો નાથી કપામાં ડાયરેક્ટ પહેલાં આપણે દવાખાને ગયા. દવાખાને એક દિવસ રાહ, અને એક દિવસ રાહ એટલે પછી કાકા કહે કે સુમિત બહુ કવરાવે છે દવાખાનામાં, એટલે તમે વાડીએ વી આવ્યા. તો કાકાએ ભાગ રાખેલો છે કે ના વાડીએ વી આવ્યા છે. આપણે અહીંયા અત્યારે કપાવા આવેલો છે અને વળી બધું તુર છે, એટલે અહીંયા ધ્યાન રહે વાડીનું બે કામ. ને આ ભાઈ દવાખાનામાં તો હેઠા બેહે નહીં, તો આખો દવાખાનો માથે લે, એટલે પછી વી આવ્યા. સુમિત ને સેજ ઉચ્ચારમાં જો બનાવવા મળી છે નકશા દેવી રોટલી ભારતનો. જો આમ જો નકશો તો એક વાડી તમે ખાવ તો એક વાડી બનાવી દીધી. કકડી કરજો મરાઠું. વાહ, હાલો ગુડ મોર્નિંગ બધાને. કાંઈ ફેમિલી તો સેજ રોટલી બનાવે છે ને પહેલાં છે કે ચા નાસ્તો કરી લઈએ અત્યારમાં. તો અત્યારમાં ગરમા ગરમ ચા અને રોટલીનો છે નાસ્તો. તો ફેમિલી ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. અને આ એમાં શું છે ખબર, આમ જો હાજે ટાયર્ડ હતી તે હાજે એક ભાણો ન ઉઠકું, અત્યારે કે હું તડક્યો થાય પછી ઉઠકી. હાજના ભાણા અત્યારે ભેગા કરીને ભેગા ઉઠકે. બોલો એ થાકી ગયેલા હતા, 2 દિન ઉજાગરો હતો, દવાખાને કલાક રાત હોતા નહીં, બસમાં એવા થાકી ગયા. પછી આપણે કપાવીની નાલી બસમાં એવા થાકી ગયા. ને હાથે અહીંયા આવીને મેં દાળ ભાત બનાવ્યું, રોટલા કર્યા, પછી શાક રીંગણા બટેટાનું કર્યું, તો થાકી ન જાય. કેટલા વાગી ગયા? 9 વાગી ગયા. હા, તો મેં કીધું બહુ ટાઈટ હતી ને, હું સવાર ઉઠકી નાખે. અહીં તો વાડી પાણી કાંઈ ખૂટે નહીં, બહુ મજા આવે. જો હેરડી છે, પોપિયા છે, લીંબુ છે, બહુ મસ્ત મજા આવે. બધી વાડીએ બકાલું બધું, લીમડો અને રીંગણા બધું, બહુ મજા આવે. ફેમિલી બધી વસ્તુ તો આ લીંબુડી, અહીં શેરડી, એને બાબા પોપિયા છે. તારા ભાણા ને જલ્દી ઉઠે કાલ પછી છે, પછી મારે નાવું છે. હાલો કાંઈ નહીં ફેમિલી, જુઓ તો વાડીની લાયક આવી હોય તો કે મને તો બહુ જ મજા આવે. જો આ કપાસ છે, આમાં પાણી વાળવાનું હતું. આજ પાણી વાળવાનું હતું, પણ જો કે આજ કાકા એક દાડિયો કરેલો કે આવ્યો એટલે અહીંયા પહોંચી ગયો, એટલે આજ કાંઈ દાડિયાને બહુ કહેવાય નહીં, પાછો ભાઈ આવે એમ. એટલે હવે કાલથી આપણે પાણી વાળીશું ને એવું બધું કરીશું. 4-4 મહેનત લાગી જાય. પણ મોકલાવું મારા વાળા માંડવી. આય મારા અંદર માંડવી બતાડો કેટલી બધી. ફેમિલી કોણ કાકાને માંડવી બહુ સારી ગયેલી છે, તમને બતાવો અંદર કઈ રીતનું એટલી ખડકેલી છે, આખા ઘર ભર્યું ફ્રીજ. તો ફેમિલી તો આ બધી માંડવી છે. આખો થપ્પો માંડવીનો છે, ઓલો આખો થપ્પો માંડવીનો છે, આ થપ્પો માંડવીનો, અને કપા ખાલી હોય એટલે ખાટલા રહે ને એટલી જગ્યા છે, બાકી બધું ફૂલ ખડકાઈ ગયું છે. અને કાકાએ હમણાં થોડોક સમય પહેલાં લીધું છે ફ્રીજ. જો અત્યારે જો કામ બધું મૂકવું પડતું અને હરકું લાગી દીધું આમ. ભાઈ મને સાયકલ બહુ લાગે, મને સાયકલ આપણી ફેવરેટ, મને શોખ બહુ સાયકલ આવે. નાની હતી ને તેથી આવી સાયકલ મેં કેટલી તોડી બોલો. સુમા આ સાયકલ મને દેવી હે લેતી જાવ ને. બીજી લેખો આ મારી. તું ઈ રહેવા દે તોડ ને ઘડી તરત ઈ રહેવા દે. માં ટાઠિયા યાઠા વડી દે. હા કેવી મસ્ત ગલની હે. હાલો હું કામ કરવા મળું, તમે કઈ મને કરાવશો નહીં. મારે એક ગાડી ભાડા આપી દે. કેમ કપા બાકી દો વીણવાય 200 રૂપિયા વિયાવો દો રામ જોધપુર. જો ફેમિલી હરકત તો બધી છોકરા જેવી છે, મોટી થઈ ગઈ પણ એનું આજ મોટું નથી છું, મગજ મોટું નહીં છું. લે 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 તમે દાવા જો ને. કાંઈ ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વાડીની લાઈફ કેસ તમને બતાવું બધું. વાડીએ હોય એટલે પાણીની સુવિધા ફૂલ હોય. જો આ ટાંકો ભીરો ગમે ત્યારે પાણી ખાલી થાય એટલે ભરી લેવાનું છે. જો પાણા ધોવે છે. અને તમને બતાવું વાડીનો હું જે બધું વાવેલું છે અહીં. જો આ છે ફુદીનો, આ છે પાત્રા, આ મીઠો લીમડો,
અને આ રીંગણી તાજા, અને આ છે હળદર. અને ફેમિલી હળદરમાં એક વસ્તુ છે તમને બતાવું હું છે, મને ખબર નહીં, બહુ મસ્ત જોરદાર લાગે. આ શું આવે હળદરમાં? ખબર હોય નહીં કમેન્ટ કરજો યાર, મને ખબર નહીં પડતી. આ હળદર જમીનમાં આવે તો આ શું છે? આ એના ફૂલ હોય. હે? ફૂલ હોય એના. એવા ફૂલ આવે? રીંગણા કેવા મસ્ત તાજા આવેલા. ખબર છે શું છે એ ખબર નથી, પણ હવે તમે કમેન્ટ કરજો. જો આમ શેરડીની ફેવરેટ વસ્તુ. ઝાડવા જો આંબો છે, આ પોપિયો છે. ત્યાં ગારો બહુ છે, ગારામાં હાલવું પડે. આમ જો આ વાલોળ પોપિયા બતાવું તમને, ખમો જો આમ પોપિયા છે. જો કેટલા એવા જો પોપિયા. આગળ હજી ઘણું બધું છે, પણ યાર ગારો છે એટલે આગળ નથી જાઉં. હું છે કે અહીંથી પાછો વળી જાઉં, મારા સંપલ લાગે ઓલી ધોઈ દે નહીં આગળ. યાર વાડીની લાઈફ છે કે યાર કોને ખબર, આમ બહુ મજા આવે. કોઈ જાતની કાંઈ માથાની પેટની. અત્યારમાં સકલા બોલતા હોય જોરદાર, એનો અવાજ સાંભળીને હવા માઇન્ડ ફ્રેશ થઈ રહ્યા હો. સુમિતભાઈની સાયકલ છે એટલે તોડ નાખી છે, હવે રિપેર કરે છે. આમ જો સુમા શું છું સાયકલમાં? કોને તોડ્યું? સેજીએ તોડ નાખ્યું ને? મારવે ને સેજીને આપણે? કોને મારવી? કેમ? સેજીએ સાયકલ તોડ નાખી એટલે મારવી? તો સેજલ અને સુમિત તો 9 થઈ ગયા છે તૈયાર, અને નાવાનું છે કે મારે બાકી છે. એટલે હું છે ને પહેલાં નાહી નાખું, કારણ કે દવાખાને આવ્યો પમદી ત્યારના નાહ્યા જ નથી, એટલે હવે પહેલાં નાહીને જ છે. ચાલો ગરમ પાણી કર્યું કે? યા તો ફેમિલી જો નાઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ તૈયાર. તો હાલો હવે દાળ ભાત ખાવા. રીંગણા બટાટાનું શાક બનાવ્યું, રોટલી, છાશ ને ડુંગળી. ચડો. તો ફેમિલી પહેલાં જમી લઈ, કારણ કે હમણાં કાકાનો ફોન આવ્યો તો હવે 2-3 દિનનું રોકાણ થાય એમ હતું, પણ હવે કાકાનો ફોન આવ્યો કે રજા થઈ ગઈ છે આજે, એટલે કાકાને લેવા જવા પડશે ગામમાં બસ સ્ટેશન આગળ. એટલે પહેલાં જમીન પી સીધા કાકાને લેવા જવાનું થાય, એટલે કાકાને લઈ આવવું આગળ જમીન તરત. તો ફેમિલી જમવાનું થઈ ગયું છે તારું ડન, અને હવે જવું છે કાકાને લેવા, કારણ કે સ્ટેશને ઉતરી જશે. તો પાણી પી લઈ. સેજો હું જાઉં હો, હમણાં આવો છું. કાંઈ ના ફેમિલી વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં. દાવત બધાને બાય બાય.